સ્વામિનારાયણ ભગવાનની જય. વર્ણિવે શરમણીય દર્શનમ મંદઃ શ્રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. મંદિરમાં વિરાજમાન પ્રગટ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ વ્યાસપીઠિકા ઉપર સત્સંગી જીવનની કથા શ્રવણ કરનાર સ્નેહી મિત્ર પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રિયાદાસજી સ્વામી, આ સમસ્ત સ્થાનનું નિર્માણ કરનાર અને આ આયોજન કરનાર પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિજીવનદાસજી સ્વામી, અમારા ગુરુ પરમ પૂજ્ય માધુપ્રદાસજી સ્વામી, પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય બાપુ સ્વામી, પરમ પૂજ્ય વ્યાખ્યાનમાળાના વક્તા મહોદય રામકૃષ્ણદાસજી સ્વામી, અમારા વડતાલ ટેમ્પલ બોલના ટ્રસ્ટી શ્રી પરમ પૂજ્ય ઘનશ્યામ ભગતજી, પૂજનીય સર્વે સંતો, વાલા ભક્તજનો, પૂજ્ય ભક્તિજીવન સ્વામીએ સુંદર મજાનું અષ્ટકોણીય મંદિર એનું નિર્માણ કર્યું. એ પ્રસંગે સુંદર મજાની સત્સંગ જીવનની કથા અને પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પોતાને હસ્તે ઘનશ્યામ મહારાજની છાતીમાં અંગૂઠો દાબી અને પ્રાણ પૂરીને આપણને દર્શનનું સુખ અને આપણના કલ્યાણનું કાર્ય આજથી ઘનશ્યામ મહારાજ શરૂ કરી દીધું છે. વાલા ભક્તજનો, પૂજ્ય ભક્તિજીવન સ્વામી એટલે અમે જે બધા ગુરુકુલના સંતો છે, જે આજથી 30 વર્ષ પહેલાં ભણેલા, એ બધાના વિદ્યાગુરુ છે. એમણે બધાને માધુપુરી સ્વામીને પણ ભણાવેલા છે, અમારા ગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામીને પણ ભણાવેલા છે, પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીને પણ ભણાવેલા છે. એમણે ખૂબ મોટું હજારો વિદ્યાર્થીના જીવનની અંદર એમણે વિદ્યા અને સંસ્કારનું સિંચન કર્યું છે. એ સાથે એ બહુ જ્ઞાનજીવન સ્વામી કીધું એમ જુસ્સાવાળા સંત છે. આ સંસ્થા જ્યારે શરૂ કરી ત્યારે એવું એક કાયમ જાણે જાહેરાત કરેલી કે ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી, નપાસમાં નપાસ થતો વિદ્યાર્થી મારે ત્યાં લાવો અને હું એને 10માં નંબર લાવીને બતાવું. અને સ્વામી એવું વિદ્યાર્થીની અંદર શિક્ષણનું કામ પૂજ્ય સ્વામીએ કર્યું. સાથે સાથે પૂજ્ય શ્રીજી સ્વામી અને પૂજ્ય વિવેક સ્વામી, પૂજ્ય ઋષિકેશ સ્વામી, પૂજ્ય અમારા નાણી સેવાદાસ સ્વામી, આ બધા સંતો સાથે મળીને સુંદર મજાનું આજુબાજુના વિસ્તારમાં રાજકોટ, સુરત બધા પ્રાંતોમાં ફરી અને અહીંયા 3 ગામને વચ્ચે એવું સરસ મજાનું કેન્દ્ર બનાવી અને સંસ્થાનું નિર્માણ કર્યું છે, મંદિરનું નિર્માણ કર્યું છે. ત્યારે આપણે તમે બધા ભક્તોએ એમાં તન મન ધનથી ખૂબ મોટી સેવાઓ કરી છે. ત્યારે હું ભગવાન ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરું કે આ પ્રસંગે જેમણે આ પ્રસંગની અંદર સેવાઓ કરી છે એ બધા ભક્તજનોને પૂજ્ય સંતોના હરિકૃષ્ણ મહારાજનો એની ઉપર ખૂબ રાજીપો વરસે અને એમની જે સદલક્ષ્મી અપણાન છે એવી રીતે કાયમ માટે એને સંપ્રદાયમાં, સત્સંગમાં ધન સંપત્તિ વાપરવાનું બળ આપે અને ખૂબ ભગવાન સુખ સંપત્તિ આપે અને ભગવાનમાં બધાને પ્રેમ થાય અને ભગવાનના હેતવાળા થાય અને સંતોના કૃપાપત્ર બની રહે, એટલું કહીને વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.